अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું। કેન્દ્રીય હવામાન વિભાગ અનુસાર કેરળમાં ચોમાસાએ સત્તાવાર દસ્તક દીધી। સામાન્ય કરતા 8 દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું। છેલ્લા 16 વર્ષમાં દેશમાં સૌથી વહેલું ચોમાસું પહોંચ્યું। છેલ્લે વર્ષ 2009માં 9 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું। 2 દિવસથી કેરળના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, તો તમિલનાડુ અને કર્ણાટકમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ। હવામાન વિભાગે 29 રાજ્યોમાં આજે આંધી સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું। ચોમાસું એક અઠવાડિયામાં દેશના દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં છવાઈ જશે અને 4 જૂન સુધીમાં મધ્ય અને પૂર્વ ભારતમાં પહોંચી શકે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર। તો ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક સહિત ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ। હવામાન વિભાગની ભારે પવન સાથે વરસાદની આગાહી। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર, જ્યારે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ, નર્મદા અને દ્વારકામાં યલો એલર્ટ કરાયું જાહેર। દક્ષિણ ગુજરાતના બંદરો પર 1 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ। હવામાન વિભાગ મુજબ અરબ સાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું। તે ગુજરાતથી 500 કિલોમીટર દૂર છે, જેને પગલે બંદરો પર એલર્ટ જાહેર કરાયું। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ। અમરેલીના જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટના કારણે 1 નંબરનું સિગ્નલ લગાવાયું। જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી આવે છે। તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરાયા। રાજ્યમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના એંધાણ। આંધી વંટોળ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। વાવાઝોડું નબળું પડતા રાજ્યમાં આંધી, વંટોળ અને વરસાદ પડવાનું અનુમાન। આગામી 3 દિવસ અનેક વિસ્તારમાં આંધી સાથે વરસાદની શક્યતા। 28 મેથી જૂનની શરૂઆત સુધી ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે આગાહી આપી। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે। ભારે પવન ફૂંકાતા ચોમાસુ પાક પર અસર થવાની ભીતિ। સુરત જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। બારડોલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। આશાપુરી મંદિર, જાગૃતિનગર પાસે વરસાદી પાણી ભરાયા, તો શાસ્ત્રી રોડ પર શિશુ મંદિર પાસે આવેલ મહાકાય વૃક્ષ ધરાશાયી થયું, જેના કારણે રસ્તો બંધ થઈ જવાથી વાહનોની અવરજવર અટકી। વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર, સંઘ પ્રદેશ દમણ, સેલવાસમાં પણ વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। છેલ્લા 2 કલાકમાં 3.16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વાપીમાં 1 ઇંચ અને ધરમપુરમાં 1 ઇંચ વરસાદ પડ્યો। દરિયાકાંઠાના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસી રહ્યો છે વરસાદ। તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને કરાયા સતર્ક। તાપી જિલ્લામાં ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। છેલ્લા 2 કલાકમાં 2.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો। વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો। વલસાડમાં ભારે વરસાદના કારણે ભરાયા છે પાણી। ચોમાસા પહેલા વરસાદથી જ મનપાની પોલ ખુલી। વાપી પૂર્વમાં અને પશ્ચિમને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી। પારડી, વલસાડ, કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકામાં છવાયો છે વરસાદી માહોલ। વલસાડમાં ભારે પવનો ફૂંકાવાના કારણે મકાનોના પતરા પણ ઉડ્યા છે। બાબર અને આજુબાજુના ગામોમાં 10 થી વધારે ઘરોના પતરા ઉડ્યા। ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા જરૂરી ચીજવસ્તુઓ પલળી જતા નુકસાન થયું। લીલા શાકભાજી પકવતા ખેડૂતોના ખેતરોમાં પાકમાં પણ નુકસાનની ભીતિ।
નવસારીમાં સામાન્ય વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું. શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ ભરાયા પાણી. રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાયો. 110 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજ પાસે પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી. નવસારી શહેરના રસ્તાઓ પર કાદવ કીચડ ફેલાયેલો જોવા મળ્યો. ગટર લાઇનમાં કામકાજ બાદ નબળી કામગીરીનો આક્ષેપ લોકોએ કર્યો. કીચડમાં વાહનો ફસાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. અમરેલીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. લાઠી રોડ પર અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ. વિદ્યાનગર સોસાયટીના મકાનોમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન ન દેતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. સોસાયટીઓ જળમગ્ન થતા લોકો ચિંતામાં મુકાયા. રહેવાસીઓએ સવાલો ઉઠાવ્યા છે કે ચોમાસા પહેલા જ પાણી ભરાઈ રહ્યા છે તો આગામી સમયમાં ચોમાસું જ્યારે જામશે ત્યારે શું હાલત થશે. એકાએક પાણી મકાનોમાં ભરાતા અનાજ અને ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું. જૂનાગઢના મેંદરડા પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી. ભારે પવન ફૂંકાતા તલના પાકમાં ભારે નુકસાન. ખેડૂતોએ સરકાર સમક્ષ વળતરની માંગ સાથે તાત્કાલિક સર્વે કરવા રજૂઆત કરી. હજુ પણ વરસાદની આગાહીના પગલે વધુ નુકસાનની ભીતિ. ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા નુકસાન. સૂત્રાપાડા, વેરાવળ, તાલાલા સહિતના ગામોમાં ભારે તારાજી. ધારાસભ્ય ભગવાન બારડે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. લોકોના ઘરના છાપરા ઉડ્યા. મકાનોની દિવાલ ધરાશાયી થઈ. અનેક સ્થળે વીજપોલ ધરાશાયી થયા. ધારાસભ્યે ખેતરોમાં પણ નિરીક્ષણ કરી પાક નુકસાની અંગે પૂરતી સહાય આપવાની ખાતરી આપી. કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું. કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર. ખેડૂતોને સહાય ચૂકવવાને લઈને ઢીલી નીતિ દાખવવાનો આરોપ લગાવ્યો તો સરકાર સર્વે કરાવી સહાય ન ચૂકવતી હોવાનો પણ આક્ષેપ. પાક નુકસાનીનો સેટેલાઇટ દ્વારા સર્વે કરી ખેડૂતોના ખાતામાં સહાય ચૂકવવા માંગ કરી. કચ્છના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો. ગુજરાત એટીએસે પાકિસ્તાન માટે જાસૂસી કરતા સહદેવસિંહ ગોહિલ નામના શખ્સની ધરપકડ કરી. તે ગુજરાતના અમુક સ્થળોની અને નેવી તથા બીએસએફની માહિતી જાસૂસ પાકિસ્તાન મોકલતો હતો. આરોપીના ફોનની એફએસએલ તપાસમાં સામે આવ્યું કે આરોપી પાકિસ્તાની યુવતીને વોટ્સએપથી માહિતી શેર કરતો. આરોપી સહદેવસિંહ દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો, પરંતુ તેની આડમાં તે પાકિસ્તાની જાસૂસ બની ગયો. સહદેવસિંહ જૂન 2023થી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જાસૂસી બદલ એક વ્યક્તિએ સહદેવસિંહને 40,000 રૂપિયા પણ આપ્યા હતા. એટીએસની પૂછપરછમાં જાસૂસી કાંડ અંગે વધુ ખુલાસા થવાની શક્યતા. બનાસકાંઠાના પાલનપુરમાં કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 8 લોકોના કરાયા છે ટેસ્ટ. તમામ લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા. પાલનપુરમાં આરટીપીસીઆર લેબ કાર્યરત કરાઈ તો અંબાજી, ભાભર, થરાદ અને ડીસામાં પણ લેબ શરૂ કરાશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવા સૂચના અપાઈ. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. ઉમરા હજીરા રોડ પરથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો. ગોડાઉનમાં રેડ પાડતા સોયાબીન અને સનફ્લાવર ઓઇલના નામે તેલનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું. આરોગ્ય વિભાગે ગોડાઉનમાંથી શંકાસ્પદ તેલનો કુલ 27,381 લીટર જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત અંદાજે 30 લાખથી વધુ હોવાનું સામે આવ્યું. તો જપ્ત કરાયેલા શંકાસ્પદ તેલના નમૂના તપાસ માટે મોકલાયા. રિપોર્ટ આવ્યા બાદ કરાશે વધુ કાર્યવાહી. વાત સુરત શહેરની કરવી છે કે જ્યાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો પર તપાઈ. કુખ્યાત સજ્જુ કોઠારીના દબાણ ઉપર મનપાનું બુલડોઝર ફરી વળ્યું. સજ્જુ કોઠારી સામે 35 ગુના નોંધાયેલા છે, તેમજ 2 વાર ગુડસી ટોકની પણ કલમ લગાવાઈ છે. સજ્જુ કોઠારીએ નાનપુરા જરમુખ ગલીમાં સરકારી જમીન પર કર્યું હતું દબાણ, તેને તોડી પડાયું. કુખ્યાત સજ્જુ કોઠારી 1996થી ગુનાખોરીની દુનિયામાં છે સક્રિય. અત્યાર સુધીમાં તેની સામે હત્યા, મારામારી, ખંડણી, ધમકી, અપહરણ, આર્મ્સ એક્ટ સહિત કુલ 44 ગુના નોંધાયેલા. અઠવાલાઇન્સ, ઉધના, ખટોદરા, લીંબાદ સહિત 7 પોલીસ મથકોમાં નોંધાયેલા છે ગુના. જામનગરમાં ફરી હાથ ધરાયું મેગા ડિમોલેશન. ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે મનપાએ કાર્યવાહી કરી. ગુલાબનગર અને અન્નપૂર્ણા ચોકડી એમ કુલ 2 જુદા જુદા સ્થળે દબાણો તોડી પાડવામાં આવ્યા. નદીના પટમાં થયેલા
41 ગેરકાયદે દબાણોને નોટિસ બાદ ડિમોલિશન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં ભારે પવન ફૂંકાવાથી વીજ પુરવઠો ખોરવાતા હાલાકી. બહુચર અને પતરાવાડી ચોક પાસે 20થી વધારે સોસાયટીના લોકો 2 દિવસથી ભોગવી રહ્યા છે હાલાકી. પીજીવીસીએલ સામે ઉગ્ર આક્રોશ ઠાલવી હાઈ-હાઈના નારા લગાવ્યા. અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો પણ આક્ષેપ. સુરેન્દ્રનગર મનપાના મૂળચંદ રોડ વિસ્તારના લોકોના પાણી માટે વલખા. અનેક સોસાયટીઓમાં છેલ્લા 20 દિવસથી નથી મળ્યું પીવાનું પાણી. ભર ઉનાળે પાણી ન મળતા લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા. સમસ્યાનું કાયમી સમાધાન થાય તેવી સ્થાનિકોની માંગ. પાણીની સમસ્યા માટે ફોન કરતા વાલમેન ઉડાવ જવાબ આપતા હોવાની ફરિયાદ મળી. મહિલાઓએ તાત્કાલિક પાણી આપવા અને સમસ્યાનું કાયમી સમાધાન કરવા મનપા કમિશનરને રજૂઆત કરી. વાલમાં કચરો આવવાથી પાણી ન મળતું હોવાનો મનપાએ લૂલો બચાવ કર્યો. અમદાવાદમાં 27 મે પીએમ મોદી અસારવા સિવિલમાં નવી 1800 બેડની હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત. સિવિલના એમએસ ઓફિસ સહિત 5 બ્લોક તોડીને નવી હોસ્પિટલ બનાવાશે. 300 આઈસીયુ બેડ, 60 આઇસોલેશન વોર્ડનું નિર્માણ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં સ્પેશિયલ 50 રૂમ પણ તૈનાત કરાશે. વડાપ્રધાન મોદીના અમદાવાદ પ્રવાસને લઈને તૈયારીઓને આખરી ઓપ. કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદ સર્કિટ હાઉસમાં બેઠક યોજી. મનપા કમિશનર, મેયર, પોલીસ કમિશનર, કલેક્ટર સહિત શહેરના ધારાસભ્ય અને સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પણ પીએમ મોદીના કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કાર્યક્રમ રૂટ અને વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી. તો શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ, ભાજપ હોદ્દેદારો, કલેક્ટર, મનપા કમિશનર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 26 મેના રોજ પીએમ મોદીની વડોદરાની મુલાકાતને લઈને તૈયારીઓને આખરી ઓપ. વિવિધ સંસ્થાની 60,000 જેટલી મહિલાઓ પીએમ મોદીનું અભિવાદન કરશે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે સર્કલને આઇકોનિક બનાવવાની તૈયારીઓ હાથ ધરાઈ. 150 અધિકારીઓની ટીમ સન્માન યાત્રાની કામગીરી સંભાળશે. 15 સ્ટેજ બનાવી સાંસ્કૃતિક કૃતિઓ પણ રોડ શોમાં રજૂ કરાશે. હીરા ઉદ્યોગમાં આર્થિક સંકળામણ ભોગવતા રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી માફ કરાશે, જેમાં વધુમાં વધુ 13,500 રૂપિયા સુધીની ફી માફ કરાશે. હીરા ઉદ્યોગમાં 5 લાખની મૂડી ઉપર 9%ના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય અપાશે. સાથે વીજ ડ્યુટીમાં 1 વર્ષ સુધી રાહત આપવાનો પણ નિર્ણય કરાયો. હીરા ઉદ્યોગમાં લાંબી મંદીના કારણે સહાય પેકેજની કરાઈ રહી છે માંગ. રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજને રત્ન કલાકારોએ આવકાર્યું. રત્ન કલાકારોએ રાહત પેકેજ જાહેર થતા ખુશી વ્યક્ત કરી. સાથે તેમની જૂની માંગણીઓને લઈને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા પણ માંગ કરી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી સ્વચ્છતા અભિયાનનું આયોજન. 15 મેથી શરૂ થયેલું અભિયાન 5 જૂન સુધી ચાલશે. આ સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા અને તમામ લોકો સાથે મળી નદીના પટમાં કચરો ઉપાડ્યો હતો. અત્યાર સુધીમાં 446 મેટ્રિક ટનથી વધારે કચરો કાઢવામાં આવ્યો. નદીમાંથી કઢાયેલા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું નિર્માણ કરાશે. નદીના સફાઈ અભિયાનમાં હજારોની સંખ્યામાં જોડાઈ રહ્યો છે લોકો. ત્યારે ધાર્મિક વસ્તુઓને નદીમાં વિસર્જિત ન કરવા પણ કરાઈ રહી છે અપીલ. ગાંધીનગર જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. મગોડી એસઆરપી ક્વાર્ટર્સ બાદ ચિલોડામાં પણ ચોરી થઈ. આલમપુરમાં શાક માર્કેટની 4 દુકાનોના તાળા તૂટ્યા. ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. છેલ્લા 8 દિવસમાં 4થી વધારે ચોરીની ઘટનાને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. પાટણ પોલીસે રિક્ષામાં મુસાફર બનીને લૂંટ ચલાવતી ગેંગ ઝડપી. એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી. રિક્ષામાં મુસાફરને બેસાડીને ચોરીનો અંજામ આપતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.